મારી માતાએ મારા કોલેજના અભ્યાસ માટેના તમામ પૈસા ચોરી લીધા અને પછી પોતાની આત્મહત્યા માટે મને ફસાવવાનો પ્રયાસ કર્યો. મારું બાળપણ એક જીવંત દુઃસ્વપ્ન હતું. 5 વર્ષની ઉંમરથી હું હિંસાના ચક્રમાં ફસાઈ ગયો હતો. બેલ્ટ, કર્લિંગમાં ટાયર, શાવર રોડ્સ. જો હું મારું જમવાનું પૂરું ન કરું અથવા મોડે સુધી જાગું, તો તે મારા પર હુમલો કરતી. જ્યારે હું શાળામાં જવા માટે એક જ 5 કપડાં પહેરતો હતો, ત્યારે તે મારા પિતા દ્વારા મોકલેલા બાળભરણના પૈસા દાળસો અને સિગારેટમાં ઉડાવતી હતી. જ્યારે મને 16 વર્ષની ઉંમરે મારો પહેલો પગાર મળ્યો, માત્ર $17, તેણે તે ચોરી લીધા અને મને ઘરની બહાર કાઢી મૂક્યો. અંતે મારી નાની બહેનની રક્ષા કરવા માટે હું પાછો આવ્યો. ત્યાર પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. તેણે મારા કોલેજ સેવિંગ્સ એકાઉન્ટના તમામ પૈસા ચોરી લીધા. પછી તેણે મારા પર તેના બોયફ્રેન્ડ સાથે સંબંધ રાખવાનો ખોટો આરોપ લગાવ્યો. તેની વિચલિત વર્તણૂકને કારણે મેં અંતે પોલીસને ફોન કર્યો. તેને 1 દિવસ માટે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે પાછી આવી, ત્યારે તેણે મને ઈમેલ દ્વારા આત્મહત્યાની નોંધ મોકલી અને ગોળીઓની વધુ પડતી માત્રા લઈ લીધી. તે બચી ગઈ, પણ આખો પરિવાર મારી વિરુદ્ધ થઈ ગયો. હવે હું મારી 17 વર્ષની બહેનનો એકલા હાથે ઉછેર કરી રહ્યો છું. મેં 10 વર્ષ સુધી થેરાપી લીધી, પણ એ આઘાત હજુ પણ દૂર નથી થયો. હું માત્ર એક સર્વાઈવર નથી. હું તે બાળકની પરછાઈ છું જેને તેણે તોડી નાખ્યો હતો.